સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ પ્રભાસ પાટણ નજીક આવેલા તાતીવેલા ગામમાં જંગલી પ્રાણીઓને વધતી અવરજવરથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। જે ગામના વાડી વિસ્તારમાં આવેલી નદીના વહેણમાં એક મગરે જાણે સ્થાયી મુકામ જ કરી દીધું હોય તેમ વારંવાર દેખાઈ અપાઈ રહ્યો હતો। જે માત્ર એટલું જ નહીં, નદીના પુલ પાસેના રસ્તા પર પણ મગર આંટા ફેરા લગાવતો હોવાનું ગ્રામજનોનું કહેવું હતું। બીજી તરફ આ જ વિસ્તારમાં દીપડાની હાજરી પણ સતત નોંધાઈ રહી છે, જેના કારણે ગ્રામજનો ભયભીત બની ચૂક્યા છે અને સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી, જેથી ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। ગીર સોમનાથના તાતીવેલા ગામે મગરની વધતી અવરજવરથી ગ્રામ લોકોમાં ભારે ભયભીત ફેલાયા છે। જે દીપડાની પણ હાજરીથી ગામમાં ભય વાતાવરણ સર્જાઈ ગયું હતું। જે નદીના પુલ પાસે મગરના ચક્કરથી ગ્રામજનોની વન વિભાગને કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી। જે સોમનાથ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ સક્રિય બની ચૂક્યા છે। જે દીપડાની અવરજવર, મગરની અવરજવરથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જે ગામના વાડી વિસ્તારમાં આવેલી નદીના વહેણમાં એક મગરે સ્થાયી મકાન જ કરી દીધું હોય તેવું જોવા મળી રહ્યું હતું। જે ગીર સોમનાથ પ્રભાસ પાટણ નજીક આવેલા તાતીવેલા ગામમાં જંગલી પ્રાણીઓની વધતી અવરજવરથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું। જે ગામના વાડી વિસ્તારમાં આવેલી નદીના વહેણમાં એક મગર જાણે સ્થાયી મુકામ જ કરી દીધું હોય તેમ વારંવાર દેખાઈ આપવામાં આવે તો, જેમાં માત્ર એટલું જ નહીં, નદીના પુલ પાસેના રસ્તા પર પણ મગર આટા ફેરા લગાવતો હોવાનું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું હતું। જે બીજી તરફ પણ આ જ વિસ્તારમાં દીપડાની હાજરી પણ સતત નોંધાઈ રહી છે, જેના કારણે ગ્રામજનો ભયભીત બની ચૂક્યા છે। સ્થાનિકોએ વન વિભાગને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી હતી, જેથી ગ્રામજનોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે। જે ગીર સોમનાથના તાતીવેલા ગામે મગરની વધતી અવરજવર પર દીપડાની હાજરીમાં ગામમાં ભયમાં વાતાવરણ સર્જાયું હતું। નદીના પુલ પાસે મગરના આંટા ફેરાથી ગ્રામજનોમાં ભયભીત થયા હતા। જે વન વિભાગને કાર્યવાહી માંગ કરવામાં આવી હતી। જે સોમનાથ વિસ્તારમાં જંગલી પ્રાણીઓ સક્રિય બની ચૂક્યા છે। સોમનાથમાં ગ્રામજનોની વન વિભાગને જાણકારી કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી, જેના કારણે ગ્રામજનો ભયભીત બની ચૂક્યા છે। જે મગર આંટા ફેરા લગાવતો હોવાનું ગ્રામજનો કહેવું હતું।